પેલા કીર્તનમાં છે ને, મારું મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર. 2002ની સાલમાં અમેરિકા હતા, એક ભાઈ પાસે $2.5 કરોડ, $2.5 કરોડ એટલે ₹1.25 રૂપિયા થયા. 40 ઉંમરે મરી ગયા, હાર્ટ એટેક આવે ઉપડી ગયા. હવે કોણ આવે સાથે લઈ ગયા? ખૂબ કૂટે છે, મારું મારું કરે. સાચી વાત છે કે નહીં? તો જા, એટલે તમે નોકરી ના કરી, ધંધો ના કરો, ખેતી ના કરી, ફેક્ટરી ના, એવું નથી. ભગવાન પ્રાપ્ત થાય એનું સુખ હોવું જોઈએ. તમે પૈસા પ્રાપ્ત થયા, માલ મિલકત થયા, એને લીધે સુખ નહીં. એ તો ઠીક છે, કરવું પડે, બધું રહ્યા છે, પણ કેફ ને આનંદ ભગવાનની પ્રાપ્તિનો હોવો જોઈએ. મારા વખતમાં જેટલા મહારાજના માળાના મણકાના હરિભક્તો હતા ને, એને આ સ્થિતિ હતી. ત્યાગી નહોતા, ગ્રસ્તાશ્રમમાં હતા, અને ગ્રસ્તાશ્રમ મુશ્કેલી હતી બધી, આર્થિક, સામાજિક, કૌટુંબિક, શારીરિક, બધી મુશ્કેલીઓ હતી, તો પણ ભગવાનના સુખે સુખ્યા હતા. જો ભાદરા ડોસાભાઈ હતા, એટલા ગરીબ હતા બચારા. એક શેઠે એમને કહ્યું, આ લુખ્ખું ખાવ? કોણ લુખ્ખું ખાય? કે ભગવાન સંભાળીને ખાય, લુખ્ખું તમે ખાઓ છો. તો વિચાર કરો કેવી મસ્તી તમારે. અને આપણે કઈ લુખ્ખું ખાવ? હું કરે સ્વામી બ્રેશ કાઢ. આ માટનો અહોભાગ્ય માનવાનો છે. આજે બહાર બંગલા મળ્યા, મોટરો મળી, એ કઈ અહોભાગ્ય નથી. મોટા અધિકાર મળ્યા, એ કઈ અહોભાગ્ય નથી. એ તો કર્મને મળવાના છે. અધિકારો મળવા છે કે આ જીવ છે, ઇન્દ્ર થયો છે, રાજા થયો, ચક્રવર્તી રાજા થયો છે, બ્રહ્મા પણ થયો, બધા સુખ ભોગવીને આવ્યો છે. આટલા મોટા મોટા પ્લેનનું સોના રૂપાના બંગલામાં રહીને પણ આવ્યા છે, અને બધી રીતના એસારામ ભોગવી લીધા છે. કોઈ બાકી રાખેલું થાય જીવે. અનંત જન્મ ધર્યા છે, બધાની અંદર આ જીવ બધું ભોગવીને આવ્યો છે. એટલે એનાથી એની વિશેષતા નથી. ભગવાનને સંત નહોતા મળ્યા, એ આ જન્મે મળ્યા. એ આપણી વિશેષતા છે, આપણી મહત્તા છે, આપણી મૂડી છે, આપણી સંપત્તિ છે. એને આપણે બરોબર દ્રઢ કરવાની છે, કે જે આપણને ક્યારેય મળી નથી. ગુનાથ કે જો પહેલાં આ વસ્તુ આપણને મળી હોય તો દેહ ધરવો જ ન પડે, અક્ષરધામમાં બેઠા હોત. એમ આપણે જો એ વસ્તુ નથી જ મળી, બીજું બધું જ મળ્યું છે. જગતના જેટલા સુખો કહીએ છીએ બધા જ મળી ગયા છે ભગવાન સિવાયના. જેને આધારે આ બધા સુખ છે એવા ભગવાન જ નથી મળ્યા. એ ભગવાનનો સંતનો યોગ એ આપણને આ વખતે પ્રાપ્ત થયો છે. તો એની દ્રઢતા કરીને, એને જીવમાં પર રાખીને એ વસ્તુને આપણે અહોભાગ્ય માનવાનો છે, કે આપણી મોટા મોટી મૂડી સંપત્તિ છે એને સાચવી અને આપણું આ કાર્ય કરવાનું છે, અને મહારાજને સ્વામીને આપણે રાજી કરવાના છે. બીજી મહારાજ સમજાવતા કે ક્ષમા એટલે માફ કરવું, સહન કરવું અને ભૂલી જવું. ક્ષમા એટલે કોઈ આપણું અપમાન કરે તો પણ સહન કરવાનું. નાના મોટા દરેકને માફ કરીએ, ભૂલી જઈએ, સહન કરીએ, તો ભગવાન અને સંત એ આપણા ઉપર અનન્ય એ राजी થાય છે. मैं जगन्नाथपुरी का राजा हूं. मेरी प्रार्थना है कि इस वर्ष के रथ यात्रा उत्सव में आपकी विशेष उपस्थिति हो. भजे नीलकण्ठम् उतरे चरन्तम्. भजे नीलकण्ठम् उतरे